ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શિવ પાર્વતી સંવાદ સાંભળીશું. શિવ પાર્વતીની કથા કે શું મનુષ્યને પૂર્વજન્મના કર્મ ફળ આ જન્મમાં ભોગવવા પડે છે? તો ખૂબ જ સુંદર કથા છે મિત્રો, પૂરા અંત સુધી સાંભળજો, વિડીયોને અધૂરો ન મૂકતા. ભગવાન શિવનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. કહેવાય છે કે કર્મનો હિસાબ કદી અધૂરો રહેતો નથી. જેવું કાર્ય કરશો તેવું ફળ ક્યારેક ને ક્યારેક અવશ્ય મળશે. આ વાર્તા છે એક સ્ત્રીની, જેને પોતાના પૂર્વજન્મમાં કરેલા કર્મોની સજા આ જન્મમાં ભોગવવી પડી. એવું જોવા મળે છે કે જેઓને બાળકો નથી થતા, સમાજ તેને મેણા ટોણા મારતો રહે છે. લોકો તેને અપશુકન્યું કહે છે. પણ શું આ ફક્ત કિસ્મત છે અથવા તો તેના જ કર્મોનું પરિણામ છે? માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે કયા પાપોના કારણે કળિયુગમાં સ્ત્રીઓ સંતાન સુખથી વંચિત રહે છે? ત્યારે ભગવાન શિવ કહે છે, આ સવાલનો જવાબ હું તમને એક કથાના માધ્યમથી કહીશ. આ કથા તમે અંત સુધી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. દેવી દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે, કમેન્ટ કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન ધાન્યથી અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે. એક નાનકડા ગામમાં ગરીબ પરિવારની દીકરી રાધિકા રહેતી હતી. તેના માતા પિતા સાધારણ ખેડૂત હતા અને રાધિકા તેમની એકમાત્ર સંતાન હતી. તેમણે રાધિકાને ખૂબ જ પ્રેમથી ઉછરેલી, સારી રીતે એને મોટી કરી. રાધિકા ખૂબ સુંદર અને ગુણોથી ભરપૂર હતી. તેનો સ્વભાવ સરળ અને વિનમ્ર હતો. તે પોતાના માતા પિતાની સાથે ગામના નાનકડા એવા ઘરમાં સંતોષપૂર્વક જીવન જીવી રહી હતી. તે ગામ પર રાજા વીરભદ્રનું શાસન હતું. ત્યાંનો રાજા વીરભદ્ર હતા. રાજા વીરભદ્ર હજી અવિવાહિત હતા અને ઘણી વખત પ્રજાની સ્થિતિ જાણવા ગામમાં પ્રવાસ પણ કરતા. એક દિવસની વાત છે, જ્યારે તે રાધિકાના ગામની પાસેથી પસાર થઈ રહ્યા હતા, તો તે સમયે રાધિકા તેના ઘરની પાસે આવેલી નદી કિનારે કપડાં ધોઈ રહી હતી. તેની સરળતા અને સૌંદર્ય જોઈ રાજા વીરભદ્રનું ધ્યાન ખેંચાયું રાધિકા તરફ. તે તરત જ તેની તરફ આકર્ષિત થઈ ગયા. રાજાએ પોતાને ઘોડાને રોક્યો અને રાધિકા સાથે વાત કરવા માટે તેની પાસે ગયા. પણ જેવું જ રાધિકાએ રાજાને જોયા ત્યારે તે ગભરાઈને પોતાના ઘરે ભાગી ગઈ. રાજાએ તેને બોલાવી, પણ તે કશુંય કહ્યા વગર જ પોતાના ઘરની અંદર ચાલી ગઈ. રાજાનો અવાજ સાંભળી રાધિકાના પિતા અર્જુન બહાર આવ્યા. તેમણે રાજાને પોતાના દરવાજા પર ઊભેલા જોયા અને ગભરાઈ ગયા. તેના પિતાએ રાજાને હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે અમારા ઘરે કેવી રીતે આવ્યા? શું અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે મહારાજ? રાજાએ હસીને કહ્યું, નહીં અર્જુન, તમારી કોઈ ભૂલ નથી, પરંતુ હું એક વિશેષ કાર્ય માટે અહીં આવ્યો છું. અર્જુને કાપતા ધ્રુજતા પૂછ્યું, શું હુકમ છે મહારાજ? રાજાએ ગંભીરતાથી કહ્યું, તમારી જે દીકરી છે તે મને બહુ ગમી ગઈ છે. હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. અર્જુન આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો કે તે એક સાધારણ ખેડૂત છે અને રાજાનો પ્રસ્તાવ ઠુકરાવવો તેના માટે શક્ય ન હતું. તેમણે વિચાર્યું, મારી દીકરી હવે રાજમહેલમાં રાણીના રૂપમાં સુખી જીવન જીવશે. લગ્ન થયું અને રાધિકા રાજમહેલમાં આવી ગઈ. લગ્નના શરૂઆતના દિવસોમાં ખૂબ સુખદ હતા. એ દિવસો રાધિકા માટે. રાજા વીરભદ્રનો રાધિકા પ્રત્યેનો વ્યવહાર ખૂબ જ સારો હતો. તે રાધિકાને ખૂબ જ પ્રેમ કરતા હતા. સમય સાથે રાધિકાએ એક પુત્રને જન્મ આપ્યો. આખા રાજમહેલમાં ખુશીઓનો માહોલ હતો. લગ્નના 6 વર્ષ વીતી ગયા. રાધિકાનો પુત્ર હવે 5 વર્ષનો થઈ ગયો હતો. પણ આ દરમિયાન રાજાનું મન ધીમે ધીમે રાધિકા તરફથી હટવા લાગ્યું. એક દિવસ રાજાની નજર
એક બીજી સ્ત્રી પર પડી, જે રાધિકા કરતાં પણ વધુ આકર્ષક ને સુંદર હતી. રાજાએ જલ્દી જ તેની સાથે લગ્ન કરી લીધા અને તેને રાજમહેલમાં લઈ આવ્યા. નવી રાણીના આવ્યા પછી રાધિકાનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું. નવી રાણી હંમેશા તેને નીચું દેખાડવાની કોશિશ કરતી. રાજા પણ રાધિકાથી દૂર રહેવા લાગ્યા અને તેની વાતોને અવગણના લાગ્યા. ધીમે ધીમે રાધિકાની સ્થિતિ રાજમહેલમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ. એક દિવસ નવી રાણીને વિનંતી પર રાજાએ રાધિકાને રાજમહેલથી બહાર કાઢી મૂકી. રાજાએ પોતાના પુત્રને પોતાને પાસે રાખ્યો અને રાધિકાને રાજમહેલથી બહાર કાઢી દીધી. રાધિકા હવે અસહાય થઈ ગઈ. પોતાના પિતાના ઘરે પરત આવી. રાધિકાએ પોતાના માતા પિતાને પોતાની દુર્દશા વિશે બધી જ વાત કરી. તેમની દીકરીની હાલત જોઈને તેઓ ખૂબ દુઃખી થયા. તેમની ચિંતાએ તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પાડી. કેટલાક સમય પછી રાધિકાની માતાનું અવસાન થઈ ગયું. રાધિકા ઉપર તો દુઃખનો ડુંગર તૂટ્યો. માતાની મૃત્યુ બાદ અર્જુનને પણ તોડી નાખ્યો. એ પણ હવે હરેરી ગયા અને તેઓ પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે રાધિકા સંપૂર્ણ રીતે એકલી થઈ ગઈ. માતા પિતા પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. કેટલું દુઃખ છે! તેને કોઈનો સહારો જ નહોતો. તેને સહારાની તીવ્ર જરૂર હતી, પણ તે પોતાની પીડા વ્યક્ત કરવાની હિંમત કરી શકતી ન હતી. એકલતાએ તેને અંદરથી તોડી નાખી. કહેવાય છે, મુશ્કેલીના સમયમાં ધીરજ મનુષ્યનો સૌથી મોટો સહારો હોય છે. આ દરમિયાન આદિત્ય નામના ઊંટોનો વેપારી, જે પહેલેથી જ રાધિકાના ઘરે આવતો જતો હતો, હવે વધારે આવવા લાગ્યો. તે રાધિકાને સહાનુભૂતિ દર્શાવીને તેની કાળજી રાખવાનું નાટક કરવા લાગ્યો. રાધિકા, જે પહેલેથી જ એકલી અને નબળી હતી, તેની વાતો પર વિશ્વાસ કરવા લાગી. કેટલાક સમય પછી આદિત્યએ રાધિકાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો. રાધિકા, જે કોઈ સહારાની શોધમાં હતી, એ પ્રસ્તાવને તેણે તરત સ્વીકારી લીધો. હવે બંનેના લગ્ન થયા. બંને પત્ની તરીકે રહેવા લાગ્યા. આદિત્ય ઊંટોના વેપાર કરતો હતો અને દર વર્ષે ઊંટોના મેળામાં જતો હતો. એક દિવસ તેણે રાધિકાને કહ્યું, તું હંમેશા ઘરે જ રહે છે. આ વખતે મારી સાથે ઊંટોના મેળામાં ચાલને. ત્યાંનો મેળો ખૂબ જ સુંદર હોય છે. રાધિકાએ વિચાર્યું, બહાર જવાથી મન બદલાશે અને તે આદિત્ય સાથે મેળામાં જવાની મંજૂરી આપી દે છે. આદિત્યએ રાધિકાને મેળામાં ફેરવી અને તેને ખુશીનો દેખાવ કર્યો, પણ તેના મનમાં એક મોટું કાવતરું ચાલી રહ્યું હતું. તેણે પોતાના ઊંટો સાથે સાથે રાધિકાનો પણ સોદો કરી નાખ્યો. રાધિકાને આનો બિલકુલ અંદાજ પણ ન હતો. આદિત્યએ રાધિકાને ઊંટો પાસે બેસાડીને કહ્યું કે હું હવે હમણાં જ આવું છું, અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય બાદ કેટલાક વેપારીઓ આવ્યા અને ઊંટો સાથે સાથે રાધિકાને પણ બળજબરીથી લઈ જવા લાગ્યા. રાધિકા ખૂબ ગભરાઈ ગઈ અને ચીસ પાડવા લાગી, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? પણ વેપારીઓએ તેનો અવાજને સાંભળ્યો નહીં. તેના અવાજને દબાવવા માટે તેને બેહોશ કરી દીધી. જ્યારે રાધિકાને ભાન આવ્યું ત્યારે તેણે પોતાને અજાણ જગ્યાએ જોઈ. તે જગ્યા એક કોઠી હતી. ત્યાંની માલકીન રાધિકાને કહે છે, હવે તું અહીં જ રહીશ. અમે તને ખરીદી લીધી છે. તારે અહીં મુજરાઓ કરવું પડશે અને લોકોની ઈચ્છાઓ પૂરી કરવી પડશે. તેના બદલામાં તને ખાવાનું, કપડાં અને રહેવાની જગ્યા મળશે. રાધિકાએ ક્રોધમાં આવીને કહ્યું, હું આ બધું કદી પણ નહીં કરું. માલકીને ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, જો તું મારી વાત નહીં માને તો તને ખાવાનું દેવામાં નહીં આવે, ભૂખી રાખવામાં આવશે અને મારી નાખવામાં આવશે. તારા પાસે બીજો કોઈ રસ્તો જ નથી. રાધિકાએ ઘણો વિરોધ કર્યો, પણ તેનું કોણ સાંભળનાર હતું અહીં? ધીમે ધીમે અત્યાચાર અને ભૂખ એ તેની હિંમત તોડી નાખી અને મજબૂરીમાં તેણે પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઠા પર કામ કરવાનું શરૂ કરી દીધું.
હવે રાધિકાની જિંદગી અંધકારમાં ડૂબી ગઈ. તે દરેક દિવસે પોતાના અંદરના દુઃખને છુપાવીને જીવી રહી હતી. આ દરમિયાન કોઠા ઘરમાં રહેતા રહેતા રાધિકાને 13 વર્ષ વીતી ગયા. હવે તેની ઉંમર લગભગ 40 વર્ષની થઈ ગઈ હતી. તે હજી પણ સુંદર જ હતી, પણ તેના ચહેરા પર હંમેશા ઉદાસી રહેતી. એક દિવસ 22 વર્ષના રાજકુમાર, જેનું નામ માનસિંહ હતું, એ કોઠા પર આવ્યો. તેણે માલકીનને કહ્યું, મને અહીંથી સૌથી સુંદર સ્ત્રી સાથે મળાવો. માલકીને ઘણી બધી સ્ત્રીઓની સાથે રાધિકાને પણ દેખાડી. રાજકુમારે રાધિકાને પસંદ કરી અને તેના રૂમમાં ગયો. રાજકુમાર સાથે સમય વિતાવ્યા પછી રાધિકાએ તેને પૂછ્યું, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? રાજકુમારે હસતા હસતા કહ્યું કે હું માનગઢ દેશનો રાજકુમાર માનસિંહ છું. મારા પિતા અહીંના રાજા છે. આ સાંભળીને રાધિકાના તો હોશ ઉડી ગયા. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. રાધિકાએ તરત જ પોતાના શરીરને કપડાથી ઢાંક્યું. તેણે સમજી ગઈ કે રાજકુમાર બીજું કોઈ નહીં, પરંતુ તેનો પોતાનો દીકરો હતો, જેણે તેને બાળપણમાં ગુમાવી દીધો હતો. રાધિકાનું દિલ શરમ અને દુઃખથી ભરાઈ ગયું. તેણે ઈશ્વર તરફ હાથ ઉઠાવીને રડીને કહ્યું, હે ભગવાન, મેં કયા પાપ કર્યા છે કે આજે મને મારા પુત્ર પાસેથી આ અપમાન સહન કરવું પડ્યું છે? શું આ મારા પહેલા જ જન્મોના પાપનું પરિણામ છે? મારા ગયા જન્મના પાપ છે શું આ? રાજકુમારને રાધિકાના અજીબ વલણનું કોઈ કારણ સમજાયું નહીં. તેણે ત્યાંથી જવાની મંજૂરી માંગી. રાધિકાએ ધીમા અવાજમાં કહ્યું, તમે જઈ શકો છો. રાજકુમારના ગયા પછી રાધિકા ફૂટી ફૂટીને રડવા લાગી. તે પોતાને પૂછવા લાગી, મેં ક્યાં પાપ કર્યા છે કે મારી જિંદગીમાં ફક્ત કષ્ટ અને અપમાન જ આવ્યા છે? મિત્રો, કહેવાય છે, કર્મો સારા હોય કે ખરાબ, તે નક્કી ફળ આપે જ છે. તે માટે હંમેશા સારા કર્મ કરવા જોઈએ. રાજકુમાર માનસિંહને મળી રાધિકાની જિંદગીમાં એક વધુ ઊંડો ઘાવ જોડાઈ ગયો. તે રૂમમાં એકલી બેસી રહી અને તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા ન હતા. તેણે પોતાનું માથું દિવાલ પર માર્યું અને રડતા રડતા જમીન પર પડી ગઈ. થોડા સમય પછી કોઠાની માલકીન તેને જોવા માટે આવી. ત્યાં માલકીને વિચાર્યું કે કદાચ રાજકુમારે રાધિકાને કોઈ કિંમત કે ભેટ આપી હશે. પણ જ્યારે તે રૂમમાં પહોંચી ત્યારે તેણે રાધિકાને ખૂબ જ ઉદાસ અને રડતી હાલતમાં જોઈ. માલકીને પૂછ્યું, શું થયું રાધિકા? આજે તો રાજકુમાર આવ્યા હતા. તમને ખુશી થવી જોઈએ. તેમણે તમને કોઈ ભેટ નથી આપી કે શું? રાધિકાએ રડતા રડતા કહ્યું, હા, તેમણે ભેટમાં આટલો મોટો ઘાવ આપ્યો છે કે કદી નહીં ભરાય. આ ઘાવ મારા જીવતા સુધી રહેશે. માલકીન હેરાન રહી ગઈ અને બોલી, એવું તે શું થયું? મને કહો. રાધિકાએ પહેલાં તો ના પાડી. પછી ધીમે ધીમે પોતાની આખી વાર્તા માલકીનને કહી. તેણે જણાવ્યું કે રાજકુમાર માનસિંહ બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો દીકરો હતો, જેને તે બાળપણમાં છોડી આવી હતી. આજે એ જ દીકરાએ અજાણે તેને અપમાનિત કરી દીધી. માલકીન આ સાંભળીને ચકિત રહી ગઈ અને બોલી, આવું મેં કદી નથી સાંભળ્યું. તારા સાથે ખૂબ જ મોટો અન્યાય થયો છે. હું તને અહીં રહેવા માટે મજબૂર નહીં કરી શકું. રાધિકાએ માલકીન સમક્ષ વિનંતી કરી, માલકીન, મને અહીંથી જવા દો. હું કોઈ નાના કામ કરીને મારી જિંદગી જીવી લઈશ, પણ હવે હું અહીં નહીં રહી શકું. માલકીને થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, તે અહીં રહીને ઘણું કષ્ટ સહન કર્યું છે અને મારા માટે તે ઘણું ધન કમાવીને મને આપ્યું છે. જેટલા પૈસામાં મેં તને ખરીદી હતી, તો એ તેનાથી ઘણા વધારે પૈસા તે મને કમાઈને આપ્યા છે. અને આજે તારી સાથે જે થયું તેણે મને પણ હચમચાવી દીધી છે. મને પણ આ વાતનું ખૂબ દુઃખ થયું છે. હવે તું સ્વતંત્ર છે, આઝાદ છે. તું જ્યાં જવા માંગતી હોય ત્યાં જા. જો ક્યારેક મારી જરૂર પડે તો મને યાદ કરજે. રાધિકાએ માલકીનના પગમાં પડીને એનો આભાર માન્યો
અને કહ્યું, હવે મારે બીજું શું કષ્ટ સહન કરવાનું છે તે જાણવા માટે હું જીવતી રહીશ. હું હાર માનીશ નહીં. રાધિકા કોઠામાંથી બહાર આવી ગઈ. તેની પાસે રહેવાનું કોઈ જ ઠેકાણું ન હતું, ખાવાનું કોઈ સામાન નહીં. તે કેટલાક દિવસો સુધી રસ્તાઓ પર આમ તેમ ભટકતી રહી. ભૂખ અને તરસથી ત્રાસીને એક દિવસ તે એક લીમડાના ઝાડની નીચે જઈને સૂઈ ગઈ. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ગલીઓના કૂતરા તેની પાસે આવીને તેનો ચહેરો ચાટવા લાગ્યા. પરંતુ રાધિકાને આનો કોઈ અહેસાસ જ ન હતો. એ સમયે એક દયાળુ સ્ત્રી જે દૂધ અને છાશ વેચતી હતી એ ત્યાંથી પસાર થઈ જ્યાં રાધિકા સૂતી હતી. જ્યારે તેણે રાધિકાની આ હાલત જોઈ ત્યારે તેના હૃદયમાં, તેના દિલમાં એને દયા આવી ગઈ. તેણે કૂતરાઓને ભગાડ્યા અને રાધિકાને ઉઠાડી અને તેને પૂછ્યું, બહેન, તું કોણ છે? તારી આવી દશા કેવી રીતે થઈ? પરંતુ રાધિકાનું ગળું સુકાઈ ગયું હતું. તે કશું જ પણ બોલી ન શકી. તે સ્ત્રીએ તરત જ પોતાના ગ્લાસ કાઢ્યો અને તેમાં દૂધ ભરીને રાધિકાને પીવડાવ્યું. રાધિકાએ થોડું દૂધ પીધું અને થોડું દૂધ તેના મોઢામાંથી બહાર પડી ગયું. તે સ્ત્રીએ કહ્યું, તું મારી સાથે ચાલ બહેન, મારા ઘરે આવ. ત્યાં નાહી ધોઈ લે અને આરામ કર. તું આ હાલતમાં અહીં નહીં રહી શકે. રાધિકાએ કોઈ જવાબ ન આપ્યો, પણ મહિલાએ તેને પોતાની સાથે પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. તે સ્ત્રીએ રાધિકાને પોતાના ઘરે લઈ આવી અને તેને નવડાવી, સારા કપડાં પહેરાવ્યા અને ખાવાનું પણ આપ્યું. ધીમે ધીમે રાધિકાને ભાન આવ્યું. તે સ્ત્રીએ પ્રેમથી પૂછ્યું, બહેન, હવે કહેને કે તું કોણ છે અને તારી સાથે શું થયું છે? રાધિકાએ માથું નીચે કરી દીધું. તે પોતાની આખી વાર્તા, જે કહાની હતી એ જણાવતા સંકોચ કરતી હતી, પણ એ સ્ત્રીનો બહુ પ્રેમ આપ્યો રાધિકાને. એટલે એના પ્રેમના સહાનુભૂતિથી તેનું મન ખોલી દીધું એણે, અને તેણે પોતાની જિંદગીના બધા જ દુઃખ એ સ્ત્રીને કહી દીધા. એ સ્ત્રીની આંખોમાં તો આંસુ આવી ગયા અને તેણે કહ્યું, તું મારી બહેન છે. મારો પતિ હવે આ દુનિયામાં નથી અને હું મારા દીકરા સાથે એકલી જીવી રહી છું. તું મારી સાથે રહે, આપણે સાથે મળીને જીવન કાપીશું. રાધિકાએ કહ્યું, હું તારા માટે બોજ નથી બનવા માંગતી. મારા જીવનના કાંટા તને પણ ચૂભશે. હું એકલી જ ઠીક છું. તે સ્ત્રીએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બહેન, દુઃખ વહેંચવાથી ઓછા થાય છે. તું મારી ચિંતા ન કર. મારી સાથે રહીશ તો આપણે બંને મળીને બધી મુશ્કેલીઓનો સામનો આરામથી આપણે કરી લઈશું. રાધિકાએ સ્ત્રીની વાત માની લીધી અને તેની સાથે રહેવા લાગી. રાધિકા ઘરના કામ સંભાળવા લાગી. જ્યારે સ્ત્રી હતી એ દૂધ વેચવા જતી. એક દિવસ એ સ્ત્રી રાધિકાને કહે છે, બહેન, જો હું પણ તારા સાથે દૂધ અને છાશ વેચવા જાઉં તો આપણો ગુજારો વધુ સારી રીતે થઈ શકશે. તે સ્ત્રીએ હા પાડી. સ્ત્રીએ ના પાડી કે તું ઘરે જ રહે, બહારનું કામ મારા માટે ઠીક છે. રાધિકા હસતા હસતા બોલી, આપણે બંને મળીને મહેનત કરીશું તો પૈસા પણ વધુ મળશે ને, અને તારો બોજ પણ ઓછો થશે. અંતે તે સ્ત્રી માની ગઈ. એ સ્ત્રીનું નામ હતું ગુજરી. એ માની ગઈ. હવે બંને મળીને કામ કરવા લાગી. સવારે છોકરાઓને શાળામાં મોકલીને બંને દૂધ વેચવા જતી અને છોકરાઓના પાછા ફરવા સુધી ઘરના કામો પૂરા કરી લેતી. 3 મહિના આવી રીતે વીતી ગયા. એક દિવસ એ ગુજરી, એ સ્ત્રી જે છે એ દૂધ વેચવા જતી હતી, જ્યાં અચાનક રસ્તામાં તેનું સંતુલન બગડી ગયું અને દૂધનો ઘડો પડીને નીચે ફૂટી ગયો. તે સ્ત્રી જમીન પર બેસીને રડવા લાગી અને બોલી, હવે શું કરું? આજે બધું જ દૂધ બરબાદ થઈ ગયું. રાધિકાએ તેને સંભાળી, બહેન, દૂધ માટે કેમ દુઃખી થાય છે? મારી પૂરી જિંદગી તો બરબાદ થઈ જ ગઈ છે, પણ હજુ પણ હું ઊભી છું. ચાલ ઘરે જઈએ. તે સ્ત્રીને પગમાં થોડું વાગ્યું હતું. રાધિકાએ તેને સાથ આપીને ઘરે પહોંચાડી અને હળદર તેલ લગાવીને તેને મલમપટ્ટી કરી. હવે દૂધ વેચવાનું બંધ, બધું જ કામ
રાધિકા એકલી સંભાળવા લાગી, કારણ કે તે સ્ત્રીને પગમાં વાગ્યું હતું, એટલે તે ચાલી શકતી ન હતી. 10 દિવસ આમ વીત્યા, પણ હજી એ સ્ત્રીનો જખમ, એ ઘા વધતો જ રહેતો હતો. હવે તે સ્ત્રીનું શરીર નબળું થવા લાગ્યું. રાધિકા દિવસ રાત તેની સેવા કરતી, છોકરાનો ખ્યાલ રાખતી, સંભાળતી અને બહારનું કામ પણ સંભાળતી. ધીમે ધીમે 6 મહિના વીતી ગયા. એક દિવસ તે સ્ત્રીની હાલત ખૂબ જ બગડી ગઈ અને તેણે તેનો અંતિમ શ્વાસ લીધા. રાધિકા માટે આ ખૂબ મોટો આઘાત હતો. તે સ્ત્રીએ તેને પોતાની બહેન માનેલી હતી અને હવે એ જ બહેન તેને છોડીને ચાલી ગઈ. તે સ્ત્રીના દીકરાની બધી જવાબદારી હવે રાધિકા ઉપર આવી ગઈ. બાળક પોતાની માતાના મરણ પછી ચીડિયું થઈ ગયું, ઉદાસ રહેવા લાગ્યું. વારંવાર પોતાની મા વિશે પૂછતું. રાધિકા તેને સમજાવતી, તારી મા ભગવાન પાસે ગઈ છે, તે થોડા દિવસમાં પાછી આવી જશે. ધીરે ધીરે બાળકે રાધિકાને પોતાની મા માનવાનું શરૂ કરી દીધું. રાધિકા પણ એ બાળકને દીકરાની જેમ, પોતાના બાળકની જેમ પ્રેમ કરતી હતી. સમય વીતતો ગયો અને બાળક મોટું થયું. હવે તે 18 વર્ષનો થઈ ગયો એનો દીકરો, અને કામમાં રાધિકાની મદદ કરવા લાગ્યો. એક દિવસ લાકડીઓ લેવા માટે રાધિકા અને તે સ્ત્રીનો દીકરો નજીકની પહાડી પર ગયા. ત્યાં એક સૂકું ઝાડ હતું, જેની લાકડીઓ કાપવા માટે રાધિકા તેની પર ચડી. લાકડીઓ કાપતા જે ડાળી પર તે ઊભી હતી તે તૂટી ગઈ. રાધિકા નીચે પડી અને પહાડી પરથી નીચે પડી અને ગાઢ જંગલમાં પડી ગઈ. દીકરો આ જોઈને ગભરાઈ ગયો અને તેને પહાડીની નીચે જોયું, પણ રાધિકા ક્યાંય નજર આવી નહીં. ડર અને ગભરાહટમાં તે ગામ પાછો આવ્યો, તેના ઘરે, અને બધાને આવી વાત કહી. રાધિકા પહાડી પરથી પડીને દળદળમાં ફસાઈ ગઈ હતી. તે ગળા સુધી દળદળમાં ફસાઈ ગઈ હતી. 10 દિવસ સુધી તેણે ત્યાં સંઘર્ષ કર્યો. જંગલી પ્રાણીઓ તેની પાસે આવતા, પણ દલદલમાં હોવાથી તે તેનાથી દૂર રહેતા. એક દિવસ આદિવાસીઓનો એક જૂથ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેમણે રાધિકાને આ દલદલમાં ફસાયેલી જોઈ અને બહુ જ મોટી મુશ્કેલીઓથી તેને બહાર કાઢી. તે આદિવાસીના ટોળાએ, તે હજુ પણ જીવતી હતી, પણ ગંભીર રીતે ઘાયલ હતી. તેના બંને પગ તૂટી ગયા હતા. જ્યાં એ રહેતા હતા આદિવાસીઓ, ત્યાં એને લઈ ગયા અને ત્યાં એનો ઈલાજ કરવાનું શરૂ કર્યું. રાધિકાને આદિવાસીઓએ દલદલમાંથી તો બચાવી લીધી, પણ તેની હાલત ગંભીર હતી. તેના પગના હાડકાઓ એટલા ખરાબ રીતે તૂટી ગયા હતા કે તેમને ઠીક કરવું શક્ય ન હતું. આદિવાસીઓએ તેનો ઉપચાર કર્યો, પણ અંતે તેના બંને પગ કાપવા પડ્યા. રાધિકાએ આ વાત ભગવાનને, ઈશ્વરની ઈચ્છા માનીને સ્વીકારી લીધી. ધીમે ધીમે આદિવાસીઓની ભાષા અને ઈશારા રાધિકા સમજવા લાગી. ત્યાંની એક વૃદ્ધ મહિલા, જે ધ્યાન અને આધ્યાત્મિક વિદ્યામાં નિપુણ હતી, રાધિકાની ખૂબ જ કાળજી રાખતી હતી. રાધિકાને ખબર પડી કે તે સ્ત્રી એક વિશેષ ધ્યાન વિધિ જાણે છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના ભૂતકાળને જોઈ અને સમજી શકે છે. રાધિકાએ જીદ કરી કે તે પોતાના પૂર્વજન્મ વિશે જણાવવાનું કહે. વૃદ્ધ સ્ત્રીએ સમજાવ્યું કે આ સારું નથી. પોતાના ભૂતકાળને જાણીને હંમેશા વ્યક્તિ વર્તમાનમાં પણ શાંતિ એની ગુમાવી દે છે, શાંતિથી જીવી નથી શકતું. જેને પ્રકૃતિએ ભૂલાવી દીધું છે તેને ભૂલી જવું જ સારું છે. પણ રાધિકાએ પોતાની વાત પર જોર રાખ્યું અને ખૂબ જીદ કરી એના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળવા માટે. કહે છે કે હું જાણવા માંગુ છું કે મારા જીવનમાં આટલા દુઃખ કેમ છે? મેં એવું તે શું કર્યું છે કે જેના કારણે મને આ બધું સહન કરવું પડી રહ્યું છે? તે સ્ત્રીને ખૂબ જ જીદ કરે છે કહેવા માટે, જો ભૂતકાળ જાણવાથી વધુ દુઃખ મળશે તો હું તેને પણ સહન કરી લઈશ. અત્યાર સુધી દુઃખ તો ભોગવતી આવી છું. વૃદ્ધ સ્ત્રીએ તેને ધ્યાનથી એક મુશ્કેલ પ્રક્રિયા શીખવી. તેણે કહ્યું, તારે દરેક ક્ષણને યાદ કરીને પોતાના ભૂતકાળ સુધી પહોંચવું પડશે. આ સાધના 3 થી 4 વાર સુધી ચાલશે. રાધિકાએ સંપૂર્ણ લગ્નથી ધ્યાન વિધિનો અભ્યાસ શરૂ કર્યો. ધીમે ધીમે તેણે પોતાના જીવનને વીતી ગયેલા ક્ષણોને યાદ કરવાનું શરૂ કર્યું. 3 વર્ષની સાધના પછી રાધિકા પોતાના ગયા જન્મમાં પહોંચી ગઈ. તેણે જોયું કે તેનું નામ રૂપા હતું અને તે એક સામાન્ય પરિવારની સભ્ય હતી. તેના જીવનનું સૌથી મોટું દુઃખ એ હતું કે તેને સંતાન સુખ ન મળ્યું હતું. આના કારણે તે
આ માનસિક પીડામાં ચાલી ગઈ હતી. ગામના લોકો તેને ટોણા મારતા હતા. તેની આ સ્થિતિ તેને અંદરથી તોડી નાખવા લાગી. પોતાની નિરાશા અને દુઃખનો ઉપાય કરવા માટે રૂપાએ કોઈ સાધુની સલાહ પર કેટલાક વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યા. તેને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે આ અનુષ્ઠાન તેના જીવનમાં ખુશી લાવશે. તેને કહેવામાં આવ્યું કે જો તે 21 બાળકોની બલિ આપશે તો તેને સંતાન મળશે. રૂપાએ એવું જ કર્યું. ગામના 21 બાળકોને તેને ચોરી કરી અને મારી નાખ્યા. કોઈ તાંત્રિકના જાળમાં આવીને તેને પોતે નિસંતાન રહી ગઈ હતી. લોકો તેનું મોઢું પણ જોવાનું ઈચ્છતા ન હતા અને તેને આ બાબતની દાજ હતી. સંતાન ન મળવાનું દુઃખ અને લોકોના વર્તાવને કારણે તે માનસિક રૂપે અસંતુલિત થઈ ગઈ હતી. તેણે જોયું કે જેઓના સંતાનોની તેને જાન લીધી છે, જેનો જીવ લીધો છે, એમના કેટલાક માતા પિતા આત્મહત્યા કરી ચૂક્યા હતા. કેટલાક તેને હંમેશા ગાળો આપતા રહેતા હતા. જ્યારે તે મરી ગઈ ત્યારે તેને દેખાયું કે તેના મરણ પછી પણ ઘણા લોકો ગાળો આપી રહ્યા હતા. તેમની ગાળો તેમના આત્માની પીડા આપી રહી હતી. તેણે તે બધા ઘરોમાં પ્રવેશ કર્યો જ્યાંથી તેણે બાળકને ઉઠાવ્યા હતા. તેણે જોયું કે કેટલાક ઘરો બરબાદ થઈ ગયેલા હતા અને કેટલાક હજુ પણ નિસંતાનવાળા હતા. પણ તેઓ હવે વૃદ્ધ થઈ ગયા હતા અને હંમેશા તેને ગાળો આપતા રહેતા હતા. હવે તે પહેલાથી જ પણ વધુ દુઃખી થઈ ગઈ. રાધિકા પહેલા કરતાં પણ હજી વધારે દુઃખી થઈ. હવે તેના માટે પાછળના જન્મમાં પાછું જવું અસંભવ હતું. કોઈ થોડું જઈ શકે પાછળના જન્મમાં, કેમ કે તેની મદદ તે વૃદ્ધ આદિવાસી સ્ત્રીએ કરી હતી. પણ હવે એ જ શરીરમાં પાછું જવું અસંભવ હતું. રાધિકાને અહેસાસ થયો કે તેનો ભૂતકાળ જ તેના વર્તમાન સ્થિતિનું કારણ હતું. તેણે વિચાર્યું કે જો મેં પોતાના ભૂતકાળ ન જોયો હોત તો મારું મન કદાચ શાંત હોત. વૃદ્ધ સ્ત્રીએ સાચું જ કહ્યું હતું કે પ્રકૃતિએ આપણને ભૂલવાની શક્તિ આપી છે અને આપણે તેને અપનાવવું જોઈએ. હવે તે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છતી હતી. એ જ ગામમાં એક તાંત્રિક આવ્યો હતો જે ભટકતી આત્માઓને વશમાં કરી શકતો હતો. તેણે પોતાની તાંત્રિક વિદ્યા દ્વારા આસપાસની આત્માઓને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું. જ્યારે તાંત્રિકે રાધિકાના આત્માનો આભાસ કર્યો તો તેણે તેને વશમાં કરી લીધો. તાંત્રિક આત્માઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતો હતો. જ્યારે રાધિકાનો વારો આવ્યો તો તેણે તાંત્રિક સામે રડતા કહ્યું, મેં પહેલાથી જ મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે. મારાથી હવે વધુ ખોટા કામ ન કરાવશો. રાધિકાએ પોતાની આખી કહાની તાંત્રિકને કરી અને વિનંતી કરી કે મને અહીંથી મુક્ત કરો અને મને મારા શરીરમાં પાછું જવાનો કોઈ ઉપાય બતાવો. તાંત્રિકે કહ્યું, તારું દુઃખ જોઈને હું તારી પાસેથી વધુ કોઈ કામ નહીં કરાવું, પણ મારી પાસે એવી કોઈ વિદ્યા નથી કે જેનાથી તને તારા શરીરમાં પાછું હું મોકલી શકું. આ સાંભળીને રાધિકા નિરાશ થઈ ગઈ અને ફરીથી ભટકવા લાગી. આ દરમિયાન એ જ નગરમાં એક સંત આવ્યા જે રાતભર ત્યાં રોકાયા હતા. તેઓ એક કુંભારના ગુરુ હતા જે રાધિકાના પૂર્વજન્મનો પતિ હતો. કુંભાર હવે 80 વર્ષનો થઈ ગયો હતો અને એકલો રહેતો હતો. રાત્રે સંત અને કુંભાર ઈશ્વરના ગુણગાન કરી રહ્યા હતા. રાધિકાનો આત્મા ત્યાં ભટકી રહ્યો હતો. સંતને લાગ્યું કે ત્યાં કોઈ આત્મા હાજર છે, મોક્ષની ઈચ્છા ધરાવે છે. સંતે કુંભારને કહ્યું કે અહીં તારી પૂર્વ જન્મની પત્નીનો આત્મા ભટકે છે. તે પોતાની મુક્તિ ઈચ્છે છે. કુંભારે ચોંકીને પૂછ્યું, મારી પત્ની? તે તો વર્ષો પહેલા મરી ગઈ હતી. શું આટલા સમયથી તેની આત્મા ભટકતી હશે? સંતે રાધિકાની આત્માને સંબોધીને કહ્યું, તને શું જોઈએ છે? કેમ ભટકતી રહે છે? રાધિકાએ પોતાની બધી વાતો સંતને કહી દીધી અને કહ્યું, મને મારા શરીરમાં પાછું જવું છે જેથી હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી શકું. સંતે કહ્યું, તારે મારી સાથે મારા આશ્રમમાં આવવું પડશે, જ્યાં રોજ ભજન કીર્તન થાય છે. ઈશ્વરના નામ દ્વારા તું તારા શરીરમાં પાછો જવાનો માર્ગ શોધી શકીશ. રાધિકાએ સંતની વાત માની અને તેની સાથે આશ્રમમાં ગઈ. આશ્રમમાં દરરોજ રાધિકા ઈશ્વરના ભજન કરતી, ધ્યાન કરતી અને પ્રાર્થના કરતી. ધીરે ધીરે તેને અનુભવ થવા લાગ્યો કે તે પોતાના શરીર તરફ પાછી જઈ રહી છે. તેણે આ વાત સંતને જણાવી. સંતે કહ્યું, તું પોતાના શરીરમાં પાછી જઈ શકે છે,
પણ તારા પાપો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તું 21 લોકોની મદદ કરીશ અને તેના જીવનને સુધારીશ. એ જ તારા માટે મોક્ષનો માર્ગ છે. સંતના આશીર્વાદથી તે પોતાના શરીરમાં પાછી આવી. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેનું શરીર ખૂબ નબળું અને ઘાયલ હતું. તેની ત્વચા પર કીડીઓનો ઘાવ કરી દીધા હતા. કીડીઓ ફરી રહી હતી. પણ આદિવાસીઓએ તેના શરીરને હાથ ન લગાડ્યો, કેમ કે તેઓ જાણતા હતા કે ધ્યાનની સ્થિતિમાં હતી. આદિવાસીઓએ તેની મલમ પટ્ટી કરી અને તેને ખોરાક આપ્યો. ધીમે ધીમે રાધિકા હોશમાં આવી. સૌ પ્રથમ તેણે તે વૃદ્ધ સ્ત્રીની ખબર પૂછી જે તેની દેખભાળ કરી રહી હતી. આદિવાસીઓએ કહ્યું કે બહેન 1.5 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. તું 1.5 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. તેણે તારા માટે દરેક સંભવ પ્રયત્ન કર્યા હતા. આ સાંભળી રાધિકાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેણે આદિવાસીઓને પોતાની આખી કહાની જણાવી. 7 વર્ષ પછી પોતાના શરીરમાં પાછી આવ્યાનું મહત્વ સમજી રાધિકાએ હવે જાણી લીધું કે એને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવો છે. તેણે આદિવાસીઓને પોતાની આખી કહાની જણાવી. 7 વર્ષ પછી પોતાના શરીરમાં પાછી આવ્યાનું મહત્વ સમજી રાધિકાએ હવે જાણી લીધું હતું કે તેને પોતાના પાપનો પ્રાયશ્ચિત કરવો છે. તે કરવામાં તો અસમર્થ છે, કારણ કે હવે એના પગ નથી રહ્યા. પણ તેણે હાર ન માની. ઘૂંટણના બળે ચાલતા તેણે બીજાની મદદ કરવાનો સંકલ્પ લીધો. તેણે વિચાર્યું, ઈશ્વરે મને એક વધુ મોકો આપ્યો છે, હું તેને વ્યર્થ નહીં જવા દઉં. રાધિકાએ જંગલમાં ભટકતા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. તેના શરીરમાં ઘાવ હતા અને તે બંને પગથી લાચાર હતી, પણ ઘૂંટણના બળે ચાલવામાં મજબૂર હતી. છતાં પણ તેણે સાહસ ન ગુમાવ્યું. તેણે આ નક્કી જ કર્યું હતું કે હું પોતાના પ્રાયશ્ચિત કરીશ, જે બધું જ કરીશ, જે મારાથી બનશે એ બધું જ કરીશ. મારો જે પાપો મેં કર્યા છે એનું પ્રાયશ્ચિત હું જરૂર કરીશ અને 21 જિંદગીઓને બચાવવાનું પોતાનું ધ્યેય પૂરું કરીશ. એક દિવસ જંગલમાં ચાલતા રાધિકાએ જોયું કે એક સાપ કાંટામાં ફસાયેલો છે. કાંટા તેની ચામડીમાં ઊંડે સુધી ચોંટી ગયા હતા, જેના કારણે તે બેચેન થઈને દુઃખથી તડપી રહ્યો હતો. રાધિકાએ વિચાર્યું કે તે આ સાપની મદદ કરી શકે છે. જેમ જ સાપ રાધિકાને પોતાની તરફ આવતા જુએ છે કે તેમ જ તેણે ફેણ ફૂલાવીને ફૂંફાડા મારવાનું શરૂ કર્યું. રાધિકા ડરી ગઈ. છતાં પણ સાહસ તેણે બતાવ્યું. તેણે નજીક પડેલી લાંબી લાકડી વડે ધીમે ધીમે સાપને કાંટામાંથી બહાર કાઢવાની કોશિશ કરી. સાપ પહેલેથી જ ગુસ્સામાં હતો, પણ ધીમે ધીમે તે શાંત થઈ ગયો. રાધિકાએ પોતાના કપડાનો એક ટુકડો સાપ પર નાખી અને તેના શરીરમાંથી કાંટા કાઢી લીધા. સાપને રાહત મળી અને તેને રાધિકાનો આભાર માનવા માટે પોતાના ફૂંફાડા ધીમા કરી દીધા. રાધિકાને લાગ્યું કે તેણે એક જીવ બચાવ્યો છે. તેણે વિચાર્યું, કદાચ ઈશ્વરે મને આ જ હેતુ માટે જીવતી રાખી છે. કેટલાક દિવસ પછી રાધિકા જંગલમાં એક શિકારીને મળી. તેણે જોયું કે શિકારી પોતાના ખભા પર એક હરણના બાળકને લટકાવતો જઈ રહ્યો છે. આ દ્રશ્ય જોઈ રાધિકાનું દિલ દયાથી ભરાઈ ગયું. તેણે શિકારીને કહ્યું, ભાઈ, આ નિર્દોષ જાનવરને છોડી દો. તેને પણ પોતાની જિંદગી જીવવાનો હક છે. શિકારીએ કહ્યું, હું તેને વેચીને મારું ગુજરાન ચલાવું છું. આ મારું કામ છે. જો હું તેને છોડી દઈશ તો હું અને મારો પરિવાર ભૂખ્યો રહીશું. રાધિકાએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. ભાઈ, આ જીવને મારવાને બદલે તમે જંગલમાંથી લાકડાઓ કાપી કે ફળ ફૂલ તોડીને વેચી શકો છો. આ પણ એક ઈમાનદારનું કામ છે. જાનવરોને મારવું ખોટી વાત છે. તેમને પણ ઈશ્વરે આપણા જેવું જ જીવન આપ્યું છે. શિકારીએ રાધિકાની વાતનો ઘેરો પ્રભાવ એને અનુભવ્યો. એને વાત માની. તેણે હરણના બાળકને છોડી દીધો અને વચન આપ્યું કે હવે તે કદી કોઈ દિવસ કોઈ જાનવરોને નહીં મારે. રાધિકા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે વિચાર્યું કે હવે કદાચ આ શિકારીનું જીવન બદલાશે અને સાથે જ ઘણા જાનવરોનું જીવન પણ બચી જશે. રાધિકાએ આ નિર્ણય કર્યો કે દરરોજ જંગલમાં જશે અને કોઈ જરૂરિયાતમંદની મદદ કરશે. તે જાણતી હતી કે એ જ તેનો પ્રાયશ્ચિત છે. રાધિકાએ જંગલમાં ભટકતા આ સંકલ્પ કર્યો કે હવે તે દરેક દુઃખી જીવનની સહાયતા કરશે. એક દિવસ ચાલતા ચાલતા તેને જોયું કે એક વરુ ઝાડીમાં ફસાયેલ છે. તેના પગમાં ઊંડા કાંટા ચોંટી ગયા હતા. તે દુઃખથી કરગરી રહ્યું હતું અને લાંબા અવાજ કાઢી રહ્યું હતું. રાધિકા પહેલા તો ડરી ગઈ. તે વરુથી થોડું અંતર રાખીને બેસી ગઈ અને તેને જોવા લાગી. વરુ પણ તેને જોઈ રહ્યું હતું. થોડી વાર પછી વરુએ પોતાનો અવાજ ધીમો કરતા તેની તરફ જોયું, જેમ કહી રહ્યું હોય કે મને મદદ જોઈએ છે. હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું.
રાધિકાએ ધીમે ધીમે ડરને કાબૂમાં લીધો અને વરુના નજીક જવાની કોશિશ કરી, હિંમત કરી. તેણે પોતાના ધ્રુજતા હાથોથી તેના મોઢા પર હળવા હાથે હાથ ફેરવ્યો. વરુ સંપૂર્ણ રીતે શાંત હતો. રાધિકાએ તેના પગમાંથી કાંટા કાઢી નાખ્યા. વરુને તરત જ આરામ થયો. વરુ થોડે દૂર ગયું, પછી પાછું આવીને રાધિકાના હાથને ચાટવા લાગ્યું. એમ લાગતું હતું કે તે પોતાની ભાષામાં તેનો આભાર માનતું હોય. આ પછી તે વરુ જંગલ તરફ જતું રહ્યું. આ ઘટના રાધિકા માટે ખૂબ જ ખાસ હતી. તેને પહેલીવાર લાગ્યું કે જાનવરોમાં પણ ભાવનાઓ અને પ્રેમ હોય છે. તેણે વિચાર્યું, જો હું તેમને થોડો સહારો આપી શકું તો કેમ પોતાનું જીવન આ કામમાં ન લગાવું. આ પછી રાધિકાએ આ નિર્ણય કર્યો કે દરેક જીવની મદદ કરશે, ચાહે તે મનુષ્ય હોય, જાનવર હોય કે વૃક્ષ હોય. ઘૂંટણોના બળે ચાલતા પણ તે દરરોજ જંગલમાં નીકળતી અને જરૂરિયાતમંદોની સહાયતા કરતી. રાધિકાનો આ પ્રયત્ન ધીમે ધીમે આખા જંગલમાં પ્રસિદ્ધ થઈ ગયો. હવે જાનવર અને પક્ષીઓ તેના નજીક આવીને રહેતા હતા. તે હવે ફક્ત એક માનવ ન રહી હતી, પણ જંગલોનો એક વિખ્યાત ભાગ બની ગઈ હતી. રાધિકાની ઉંમર બહુ વધી ગઈ હતી. તેનું શરીર નબળું થઈ ગયું હતું, પણ તેના આત્મામાં અડીગ સાહસ અને સાચો પ્રેમ હતો. એક દિવસ તે નદીના કિનારે બેસી હતી. માછલીઓ તેની નજીક આવીને રમતી હતી અને પક્ષીઓ તેને જોડીમાં બેઠા હતા. રાધિકાએ સૂરજની તરફ જોઈને પોતાના અંતિમ સમયને સ્વીકારી લીધો. તે ધીમે ધીમે મંદ પડી ગઈ. આસપાસની બિલાડીઓ આ બધું જોતા હતા. તેણે પોતાના અવાજમાં બધા જાનવરો અને આદિવાસીઓને બોલાવ્યા. બધાએ મળીને રાધિકાને વિદાય આપી. તેને તેના પ્રાણ દઈ દીધા. તેના શરીરને ધરતીમાં સમર્પિત કરાવ્યું. દરેક જણે પ્રેમ અને શ્રદ્ધા સાથે તેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી. રાધિકાના ગયા પછી જંગલમાં ચમત્કારી પરિવર્તન થયા. જ્યાં વર્ષો સુધી વરસાદ નહોતો પડતો, ત્યાં હવે દર વર્ષે પૂરતો વરસાદ થવા લાગ્યો. નદીઓ અને તળાવ પાણીથી ભરાઈ ગયા. વૃક્ષો અને છોડ હંમેશા હરિયાળા રહેવા લાગ્યા. બધા જીવ અને આદિવાસીઓ અનુભવતા હતા કે રાધિકાની આત્મા હજી પણ જંગલમાં હાજર છે. તે પોતાના પ્રેમ અને દયાળુતા દ્વારા સૌના હૃદયમાં જીવંત છે. મિત્રો, હવે હું તમને કહેવા જઈ રહી છું કે કયા કારણથી કેટલીક સ્ત્રીઓ સંતાન સુખથી વંચિત રહે છે. આ 3 કારણો સમજીને તમને ખબર પડશે કે કઈ સ્ત્રીઓ સંતાન સુખથી વંચિત રહે છે. રાધિકાએ પોતાના ગયા જન્મમાં બીજાને નુકસાન પહોંચાડનાર કાર્યો કર્યા હતા. તેણે નિર્દોષ બાળકોને હેરાન કર્યા અને ખોટા માર્ગે ચાલી. ખોટા કાર્યનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. ભલે તે તરત જોવા ન મળે, પણ ધીમે ધીમે આ સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે આપણા કાર્યોને હંમેશા સાચા અને સારા રાખવા જોઈએ, કેમ કે ખોટા કાર્ય જીવનમાં મુશ્કેલીઓ લાવે જ છે. રાધિકા પોતાના ગયા જન્મમાં સંતાનની કમીના કારણે દુઃખી હતી. તેણે પોતાની મુશ્કેલીઓને સંભાળવાના બદલે બીજાના સુખોને ઈર્ષા કરી અને ગુસ્સાના બદલે બીજાના સુખોમાં ખુશ થવું જોઈએ. એના બદલે એ દુઃખી રહેતી હતી અને પોતાના મનને શાંત રાખતા શીખવું જોઈએ. એ સ્ત્રીઓ જે ઘણા પુરુષો સાથે અયોગ્ય સંબંધ રાખે છે અને પછી ગર્ભધારણ કરે છે, એ સંબંધો છુપાવવા માટે ગર્ભપાત કરે છે, તે પણ આગલા જન્મમાં સંતાન સુખથી વંચિત રહે છે. રાધિકાએ સંતાન મેળવવા માટે એવા ઉપાય અપનાવ્યા જે પ્રકૃતિના નિયમોને વિરુદ્ધ હતા. તેણે ધૈર્ય અને સમજદારીથી કામ ન લીધું, જેના કારણે તેની સ્થિતિ વધુ કઠિન થઈ ગઈ. આપણે દરેક સમસ્યાને ધૈર્ય અને સહજતાથી સ્વીકારવું જોઈએ. ખોટા માર્ગો અપનાવવાથી આપણી મુશ્કેલીઓ હળવી બનવાને બદલે વધુ કઠિન બને છે. પ્રિય દર્શકો, આશા રાખું છું કે તમને આ પ્રેરણાત્મક વાર્તા સારી લાગી હશે. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.